ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે. નવું લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આપણે આગલા લેક્ચરનું એક વખત રિવિઝન કરી નાખીએ. ચુંબકીય પદાર્થો વિશે જોયું કે જે પદાર્થો હાલ ચુંબક નથી પરંતુ એમાંથી ચુંબક બનાવી શકાય. તેનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ડાયામેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થો જેના અણુને જ પોતાની ડાયપોલ મોમેન્ટ હોતી નથી, કારણ કે અહીંયા ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ અને અક્ષીય ડાયપોલ મોમેન્ટનો સરવાળો 0. માટે અણુ પોતાને જ કોઈ ડાયપોલ મોમેન્ટ હોતી નથી, એને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. ડાયામેગ્નેટિક પદાર્થ જેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ હોય -1 ની વચ્ચે. આ ઉપરાંત ડાયામેગ્નેટિક પદાર્થની અંદર એની સાપેક્ષ પરમિએબિલિટી છે 1 અને 0 ની વચ્ચે હોય છે. યાની કે ડાયામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા ઓછી. ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અપાકર્ષણ અનુભવે, અને જો એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો યાદ કરો શું આવતું? ક્યાં જતું હતું? પ્રબળથી નિર્બળ તરફ. ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જાય ક્યાં? તો કે પ્રબળથી નિર્બળ તરફ જતું હતું. ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણની અંદર કોણ આવશે? કે Sp ઓક્સિજન, બિસ્મથ, કોપર, લેડ, સોડિયમ ક્લોરાઇડ વગેરે. પેરામેગ્નેટિક પદાર્થની અંદર અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય છે, પરંતુ પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ જુદી દિશામાં હોય. માટે સામાન્ય પરિસ્થિતિમાં એ ચુંબક તરીકે વર્તતો નથી, કારણ કે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0. પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધન હોય, 0 અને 1 ની વચ્ચે હોય છે. યાની કે એની સાપેક્ષ પરમિએબિલિટી છે એ 1 થી વધારે, પણ બહુ કે ખાસ વધારે હોતી નથી. યાની કે એમાં પદાર્થની પરમિએબિલિટી એ શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા વધારે હોય છે. પેરામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ આકર્ષણ અનુભવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકર્ષણ અનુભવે છે. અને જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો તે જાય ક્યાં? તો કે નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે છે. રેડી? પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણની અંદર આપણે શું જોયું હતું? કે એલ્યુમિનિયમ, સોડિયમ, Sp ઓક્સિજન, કોપર ક્લોરાઇડ વગેરે પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. હવે નેક્સ્ટ છે ફેરોમેગ્નેટિક. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિઝમ. તો નવા ટોપિક ઉપર આવી. હું એવું કહી શકું કે ફેરોમેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે હોય છે. યાની ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ જ વધારે હોય છે. યાની ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી શૂન્યાવકાશની ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા ખૂબ જ વધારે. રેડી? યાની કે જે પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે, સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ જ વધારે, યાની કે એની પોતાની એ પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા ખૂબ જ વધારે હોય એને ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. તમારે બીજી રીતે કેવું હોય? તો ડાયામાં શું હતું? અણુને ડાયપોલ મોમેન્ટ નહોતી. પેરામાં શું હતું? અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હતી, પરંતુ પાસેના અણુની ડાયપોલ મોમેન્ટ અસ્થિર હતી.
જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય પરંતુ એક જ વિસ્તારમાં, જ્યારે બીજા અમુક વિસ્તારમાં પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં, યાની એક ત્રીજા વિસ્તારની અંદર પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં, યાની કે ડાયામાં અણુને જ પોતાની ડાયપોલ મોમેન્ટ નથી, પેરામાં અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હતી પરંતુ પાસેના અણુઓની જુદી જુદી. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, ફેરોમેગ્નેટિક પદાર્થમાં પાસેના અણુઓની અમુક વિસ્તારમાં પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, જ્યારે બીજા વિસ્તારમાં કે બીજી દિશામાં. આ જે વિસ્તાર છે ને એને ડોમેન કહે છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એને શું કહે છે? ડોમેન કહે છે. યાની કે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડોમેન યાની એની સાઈઝ 1 મિલીમીટર ખૂબ જ નાની હોય પરંતુ તેની અંદર 10^11 જેટલા અણુ હોય અને એ વિસ્તારના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં, પછી બીજા ડોમેનમાં પાછી બીજી દિશામાં, ત્રીજા ડોમેનમાં પાછી એક અલગ દિશામાં. એની જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં ફેરોમેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ 0 હોય છે. હવે બે ડોમેનને જે અલગ કરે છે એને ડોમેન હોલ તરીકે શું કહેવામાં આવે છે? ઓળખવામાં આવે છે. યાની જો ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધન છે, ખૂબ જ વધારે છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખો આકર્ષણ અનુભવે અથવા આ જે ડોમેન વોલ્સ નબળી પડતી જાય અને બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એમ બધાય અણુઓની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાતી જાય અને પોતે ચુંબક તરીકે વર્તવાનું ચાલુ કરે. પરંતુ ફેરોમેગ્નેટિક પદાર્થ બે પ્રકારના હોય, એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને એક સોફ્ટ ફેરોમેગ્નેટિક. યાની કે જે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો એ ચુંબક અથવા એ પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ જે ચુંબક બન્યો એનું ચુંબકીય ક્ષેત્ર દૂર થતું નથી. યાની કે જે લાંબા સમય સુધી ચુંબક તરીકે વર્તી શકતો હોય એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે, જેમ કે કોબાલ્ટ. આ ઉપરાંત એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ કરી અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ તૈયાર કરવામાં આવે, જેની મદદથી કાયમી ચુંબક, યાની કે જેનું ચુંબકીય ક્ષેત્ર લાંબા સમય સુધી જળવાઈ રહેતું હોય, જેમ કે ચુંબકીય સુઈ, જેમ કે મેગ્લેવ ટ્રેનની અંદર ઉપયોગમાં કરવામાં આવતો ચુંબક, જેનું ચુંબકીય ક્ષેત્ર લાંબા સમય સુધી જળવાઈ રહેતું હોય એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે છે તો ફેરોમેગ્નેટિક પણ એવો ફેરોમેગ્નેટિક પદાર્થ કે જ્યાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તે પાછું હતું એવું થઈ જાય. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં સુધી ચુંબક તરીકે વર્તે, પરંતુ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ એટલે પોતાનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામે છે. સોફ્ટ ફેરોમેગ્નેટિક અને એમાં નરમ લોખંડનો ઉપયોગ થાય છે. અને આ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ વિદ્યુત ચુંબકો, ઇલેક્ટ્રોમેગ્નેટ યાની કે લાઉડ સ્પીકરની અંદર જે ચુંબકો હોય છે એ સોફ્ટ ફેરોમેગ્નેટિક હોય છે, યાની કે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ છે એ સોફ્ટ ફેરોમેગ્નેટિકની મદદથી તૈયાર કરવામાં આવે છે. રેડી? યાની ફેરોમેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિક પદાર્થ ત્રણ વસ્તુ તો ઇન્ટરેસ્ટિંગ છે કે જેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે, જેની સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ જ વધારે, એની પોતાની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતાં ખૂબ જ વધારે. યાની કે અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય છે, પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય પણ અમુક વિસ્તારમાં, જેને શું કહેવાય ડોમેન, જ્યારે બીજા ડોમેનમાં કંઈક અલગ દિશામાં હોય છે. અને ડોમેનની સાઈઝ 1 મિલીમીટર ક્યુબના ક્રમની હોય છે અને એની અંદર 10^11 જેટલા અણુ હોય છે. પણ ફેરોમેગ્નેટિક પદાર્થ બે પ્રકારના, હાર્ડ અને સોફ્ટ. રેડી? આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ હવે આવીએ આપણે ક્યુરીનો નિયમ.
यानी कि પદાર્થનું મેગ્નેટિઝમ, પદાર્થનું મેગ્નેટાઇઝેશન આપણે કીધું બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, આ ઉપરાંત તે નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। यानी कि उत्पन्न पदार्थનું મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં પરંતુ નિરપેક્ષ તાપમાનના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણની અંદર છે। જો એનું સમપ્રમાણતા અચળાંક લેવામાં આવે તો c b upon શું થશે t, જ્યાં c ને શું કહેવામાં આવે છે? q અચળાંક તરીકે ઓળખવામાં આવે છે। યાદ કરો મેગ્નેટાઇઝેશન એ મેગ્નેટિક તીવ્રતાના સમપ્રમાણતા, સમપ્રમાણતા અચળાંકને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહો, યાની કે એમને બદલે સેમ h કહો ઇઝ ઇક્વલ ટુ શું થાય? cb upon શું થશે? यानी कि जो मैग्नेटिक ससेप्टिबिलिटी ने करता बनाऊं अदरवाइज xmh is equal to c, हां b એટલે μ0 h क्या अपन શું થશે? t h h क्या तो मैग्नेटिक ससेप्टिबिलिटी c μ0 अपन શું થશે? t આ બંને સૂત્ર યાદ રાખશો, मैग्नेटाइजेशन cb upon t અને मैग्नेटिक ससेप्टिबिलिटी c μ0 अपन શું થશે? આ ઉપરાંત એક બીજું શબ્દ આવશે ક્યુરી તાપમાન। क्यूरी तापमान એટલે શું? તો કે જો ફેરોમેગ્નેટિક પદાર્થ, સપોઝ કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એનું જો તાપમાન વધારવામાં આવે તો એનું મેગ્નેટાઇઝેશનમાં ઘટાડો થાય, કારણ કે મેગ્નેટાઇઝેશન તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, यानी फेरोमैग्नेटिक पदार्थમાં જો તાપમાન વધારવામાં આવે તો જે ડાયપોલ મોમેન્ટ છે અસ્ત વ્યસ્ત થતી જાય અને એનું મેગ્નેટાઇઝેશનમાં શું થતો જાય? ઘટાડો। અને કોઈ એક ચોક્કસ તાપમાને, યાદ રાખજો, કોઈ એક ચોક્કસ તાપમાને फेरोमैग्नेटिक यानी कि જે फेरोमैग्नेटिक पदार्थ છે એ પેરામેગ્નેટિક બને, यानी કે એની ડોમેન્સ છે એ બધી અસ્તવ્યસ્ત થઈ જાય અને આખે હવે અસ્તવ્યસ્ત થાય તો એ હવે ફેરોમેગ્નેટિક નથી રહેતો, કેવો થઈ જાય? પેરામેગ્નેટિક। ફરીથી ક્યુરી તાપમાન સમજવા માટે હું એમ કહું કે જો ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો એનું મેગ્નેટાઇઝેશન ઘટે, એની જે ડાયપોલ્સ છે, જે અણુઓની ડાયપોલ મોમેન્ટ હવે કેવી થતી જાય? અસ્તવ્યસ્ત થતી છે। અને કોઈ એક ચોક્કસ તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ કે જે પેરામેગ્નેટિક પદાર્થ બની જાય એ તાપમાનને કયા તાપમાન તરીકે ઓળખવામાં આવે? ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે। અને જો પદાર્થનું તાપમાન ક્યુરી તાપમાન કરતા વધારે હોય તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી c/t - tc નો ઉપયોગ કરવાનો થશે। ઇન્ટરેસ્ટિંગ। ક્યુરી તાપમાન એટલે એવું તાપમાન કે જ્યાં ફેરોમેગ્નેટિક પદાર્થ કેવો બને? પેરામેગ્નેટિક। અને જો તાપમાન ક્યુરી તાપમાન કરતા વધારે હોય ત્યારે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એ પણ c/t - tc ઉપર આધાર રાખશે। હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવશે। હવે આમ તો લાસ્ટ ટોપિક, તો ફેરોમેગ્નેટિક પદાર્થ માટે B વિરુદ્ધ H નો આલેખ, B એટલે ચુંબકીય ક્ષેત્ર અને H એટલે મેગ્નેટિક તીવ્રતા। આલેખ સમજાવો અથવા એમ કે હિસ્ટેરેસિસ વક્ર સમજાવો। બોર્ડમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન। એટલે આકૃતિ દોરીએ, B વિરુદ્ધ H નો આલેખ દોરીએ, y અક્ષ ઉપર B, x અક્ષ ઉપર H માં આ રીતે આપણે વક્ર દોરશું। ઓકે, પહેલા તો જે ફેરોમેગ્નેટિક
પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો છે એવો એક ફેરોમેગ્નેટિક પદાર્થ જેનું મેગ્નેટાઇઝેશન કઈ છે પેલા એ ચુંબક છે આ ફેરોમેગ્નેટિક પદાર્થને એક સોલેનોઇડ ની અંદર મૂકો કારણ કે સોલેનોઇડ ની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ यानी જ્યારે હજી પ્રવાહ પસાર થતો નથી I0 છે તો H બાહ્ય તીવ્રતા H બરાબર NIF થાય યાદ કરો એની મેગ્નેટિક તીવ્રતા 0 છે જ્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર જ ઉત્પન્ન થતું નથી ત્યારે અંદરનું ચુંબકીય ક્ષેત્ર 0 છે પરંતુ જેવો હું એમાંથી પ્રવાહ પસાર કરું તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જેના કારણે આની અંદરના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર આ B શું થાય μ0 m h એ આપણે ભણી ગયા આગળના લેક્ચરની અંદર યાની કે જેમ હું મેગ્નેટિક તીવ્રતા વધારું એમ અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર વધારો થશે યાની કે આની અંદર ડોમેન્સ હશે ડોમેન્સની અંદર અમુક વિસ્તારમાં હોય એક દિશામાં હોય જ્યારે બીજા ડોમેનની અંદર કંઈક જુદી દિશાની અંદર હોય છે પરંતુ જો પ્રવાહ પસાર કરું અંદર ચુંબકીય ક્ષેત્ર તો આ ફેરોમેગ્નેટિક બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પણ શરૂઆતની અંદર આ બધા એટલા બધા ટાઇટલી કનેક્ટેડ હોય છે કે શરૂઆતમાં એની અંદરના ચુંબકીય ક્ષેત્રની અંદર વધારો થતા એમાં કંઈ ખાસ મેગ્નેટાઇઝેશન થતું નથી એની શરૂઆતમાં કોઈ ખાસ વધારો થતો નથી પરંતુ જેવો હું વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરું એની જેમ હું H ના મૂલ્યમાં વધારો કરતો જાઉં એમ મેગ્નેટાઇઝેશન થતું જશે કારણ કે ડોમેન વોલ્સની નજીકના અણુઓ છે ઢચુપચુ હોય છે એટલા બધા ટાઇટલી કનેક્ટેડ નથી એની ડોમેન વોલ્સ ધીરે ધીરે નબળી પડતી જાય જેના કારણે બધાય અણુઓ એક જ દિશામાં ગોઠવાતા જાય જેના કારણે મેગ્નેટાઇઝેશન વધતું જાય જેના કારણે ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય વધતું જાય પરંતુ આ વક્ર છે સુરેખ હોતો નથી યાની કે જેમ વિદ્યુત પ્રવાહ વધારું જેમ H વધતો જાય મેગ્નેટિક તીવ્રતા વધતી જાય એમ ચુંબકીય ક્ષેત્રમાં શું થતું જશે વધારો પણ એ સુરેખ હોતો નથી વધતા 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 એવું થાય કે બધાય અણુઓ 100% સમાંતરમાં ગોઠવાઈ ગયા હવે તમે ગમે એટલો પ્રવાહ વધારો એની આગળ તો કંઈ થવાનું જ નથી યાની કે જ્યારે બધાય અણુઓ એકબીજાને 100% સમાંતરમાં ગોઠવાઈ ગયા ત્યારે જે મેગ્નેટાઇઝેશન થાય એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે ઇન્ટરેસ્ટિંગ કે જો વિદ્યુત પ્રવાહ સોલેનોઇડમાં પસાર કર્યો મેગ્નેટિક તીવ્રતા વધી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધતું જાય આ આલેખ સુરેખ હોતો નથી એ પાસે અંદરના અણુઓ 100% એકબીજાને સમાંતર ગોઠવાઈ ગયા પછી એ આગળ વધવાના નથી યાની કે ત્યારે સંપૂર્ણ બધા 100% ગોઠવાઈ ગયા ત્યારે જે મેગ્નેટાઇઝેશન મળે એને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે આ ડેફિનેશન યાદ રાખજો હવે મેગ્નેટિક તીવ્રતા ઘટાડો यानी पहला આપણે શું હતું પ્રવાહ 0 એમ્પિયર થી 1 2 3 4 5 6 7 8 9 10 હવે ઘટાડો 9 8 7 6 5 4 यानी કે હવે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેરાવવાના કારણે h ના મૂલ્યમાં ઘટાડો થવાના કારણે આ પદાર્થના અણુઓ છે એ પણ પાછા અસ્તવ્યસ્ત થતા જશે પહેલા શું હતું બધા અસ્તવ્યસ્ત હતા કુલ ડાયપોલ મોમેન્ટ 0 હતી પરંતુ હવે 100% સમાંતર ગોઠવાઈ ગયા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પરંતુ વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેરાવો વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર થયું તો પાછાનો અસ્તવ્યસ્ત થતા જશે यानी कि હવે પાછા 0 વિદ્યુત પ્રવાહ મેગ્નેટિક તીવ્રતા 0 લેવી તો આપણે એવું એક્સપેક્ટેશન્સ કરીએ કે તો પછી પાછું મેગ્નેટાઇઝેશન 0 થઈ જાય ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય પણ એવું થતું નથી यानी कि અંદર એક વખત વિદ્યુત પ્રવાહ વહેરાયો એ ચુંબક બન્યો પછી ભલે વિદ્યુત પ્રવાહ 0 કરી દીધું
મેગ્નેટિક તીવ્રતા 0 કરી દીધી, પરંતુ ત્યારે ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. એની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે, જેને રિટેન્ટિવિટી કહેવાય. શું કહેવાય? રિટેન્ટિવિટી. ઇન્ટરેસ્ટિંગ કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન બાદ વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેડાવી અને વિદ્યુત પ્રવાહ 0 કરી દેવામાં આવે તો પણ એની અંદર એક ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે. એને શું કહેવાય? રિટેન્ટિવિટી કહે છે. હજી વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેડાવે -1 -2 -3, યાની કે હજી પણ આ અણુઓની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થતી જાય ત્યારે કોઈ એક h ના મૂલ્ય માટે એનું ચુંબકીય ક્ષેત્ર, એનું મેગ્નેટાઇઝેશન 0 થાય. યાની કે h નું એવું મૂલ્ય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય એને કોઅર્સિવિટી કહે છે. કોઅર્સિવિટી કહે છે. રેડી? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન યાની કે બધાય અણુઓ એક જ દિશામાં ગોઠવાય છે, ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં 100% સમાંતર, વિરુદ્ધ દિશામાં વહેડાવી h 0 કરી દીધું, પણ ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. ત્યારે કંઈક ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે કે રિટેન્ટિવિટી. હજી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેડાયો અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું ત્યારે h ના મૂલ્યને શું કહેવાય? કોઅર્સિવિટી. હજી વિરુદ્ધ દિશામાં વહેડાયો તો વિરુદ્ધ દિશામાં અણુ એક દિશામાં ગોઠવાતા જશે. ત્યારે એક સ્થિતિ એવી આવશે કે બધા જ અણુ વિરુદ્ધ દિશામાં એકબીજાને સમાંતર થઈ જાય. ત્યારે ફરીથી શું આવશે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન આવશે. હવે પાછો ઉલટો, યાની કે હવે h ના મૂલ્યમાં આ દિશામાં વધારો કરતો છું તો જ્યારે વિદ્યુત પ્રવાહ પાછો 0 કર્યો, જ્યારે h નું મૂલ્ય 0 કર્યું ત્યારે કંઈક b નું મૂલ્ય હોય એને શું કહેવાય? રિટેન્ટિવિટી કહેવાય. ફરીથી એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ આગળ વધારીએ અને કોઈ એક h ના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય અને ફરીથી શું કહેવાય? કોઅર્સિવિટી કહેવાય. અને ફરીથી એને 100% સમાંતર એક દિશામાં ગોઠવીએ તો પાછું શું થાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. અને ફેરોમેગ્નેટિક પદાર્થના આ જે b વિરુદ્ધ h ના આલેખે ઘેરાયેલું ક્ષેત્રફળ એ વ્યય પામતી ઉષ્મા દર્શાવે છે. ઇન્ટરેસ્ટિંગ. ફરીથી એક વખત ફેરોમેગ્નેટિઝમ અથવા ફેરોમેગ્નેટિક પદાર્થ માટે b વિરુદ્ધ h નો આલેખ અને એને હિસ્ટેરેસિસ લૂપ કહેવાય. યાની જે ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવો છે એને એક સોલેનોઇડની અંદર મૂકવું, જેનું મેગ્નેટાઇઝેશન છે જ નહીં. યાની જ્યારે અંદર h 0 ત્યારે અંદર b પણ 0. પરંતુ જો h ના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હોવાના કારણે એનું મેગ્નેટાઇઝેશન થાય, ચુંબક તરીકે વર્તે. શરૂઆતમાં કંઈ ખાસ વધારો થતો નથી કારણ કે ડોમેનની અંદર અણુઓ ટાઇટલી કનેક્ટેડ હોય, પણ ડોમેન વોલની નજીકના અણુઓ ઢચુપચુ હોય, જેના કારણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે એ ડોમેન વોલ્સ થોડીક નબળી પડતી જાય અને બધા એક દિશામાં ગોઠવાતા જાય. અને ગોઠવાતા બધાય 100% સમાંતર ગોઠવાઈ જાય ત્યારે શું મળશે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળશે. હવે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેડાવો તો એ વિરુદ્ધ દિશામાં પાછા ગોઠવાતા જાય, yani ફરીથી h 0 કરું તો b 0 થતા નથી કારણ કે કંઈક ને કંઈક અંદર ચુંબકીય ક્ષેત્ર રહી ગયું હોય છે. એને શું કહેવાય? રિટેન્ટિવિટી. હજી વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેડાવો ત્યારે b નું મૂલ્ય 0 થઈ જાય ત્યારે જે h નું મૂલ્ય હોય એને શું કહેવાય? કોઅર્સિવિટી. yani આ રીતે આખો ફરીથી આ રીતે પૂર્ણ કરું અને એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ વ્યય પામતી ઉષ્મા દર્શાવે છે. ઓકે, જે પૂછો